પંચાળામાં 5 ભક્તો હોય તો એ ઝીણાભાઈ આદિકને સંભાળીને એક હારે 5 મણકા ફેરવું. એટલે ભગવાન કહે છે હું ભક્તોના નામની માળા ફેરવું છું. ગામ વાઇઝ જેટલા ભક્તો હોય એટલા મણકા સંભાળીને મૂકું છું. એટલે મારી માળા અને તમારી માળા ફેરવવાની રીતિ જુદી છે. જો તો આમ એવો જાપ મહારાજ કે કરવો કે આપણે ભગવાનનું નામ જપીએ અને ભગવાન આપણું નામ જપે. જો ભરતજી માટે તુલસીદાસજીએ લખ્યું કે જગ જપો રામ રામ જપો જેહી. જો આખું જગત રામનું નામ જપતા, જ્યારે રામ છે એ વનવાસમાં અખંડ મારો ભરત એમ ભરતને યાદ કર્યા કરતા. તો એવા ભગવાનના ભક્ત થઈએ કે ભગવાનની જીભ ઉપર આપણું નામ રમવા માંડે, એના હૃદયમાં આપણું નામ છે એ સ્થાન પામી જાય. એ પ્રકારે આપણે ભગવાનના નામ મંત્રનો જાપ કરવો. તો મંત્રોચ્ચારમાં એક જ મણકો મૂકે અને એ તર્જની જે માળાના દોરાને સ્પર્શ કરે નહીં, એવી રીતે અંગૂઠાના પર્વના આગલા ભાગ વડે જ એક મણકાને મધ્યમાં આંગળીના મધ્ય પર્વ ઉપર રાખી અને ફેરવવી. અને તર્જની આંગળી વર્જ્ય છે, માટે ઘણા આમ પકડીને 2 આંગળી વચ્ચે લેતા હોય છે. એવી રીતે માળા ફેરવવી નહીં, પણ આ આંગળીને આમ સીધી રાખવી. અને આ મધ્યમાં આંગળી કહેવાય સૌથી મોટી વચ્ચેની, એનો વચ્ચેનો પર્વ વચલો વેઢો, એના ઉપર આમ આંગળી રાખી માળા રાખી અને અંગૂઠાનું ટેરવું અડે, નખ ન અડે એવી રીતે મહારાજ કે માળા ફેરવવી. અને આ આંગળી આમે નકામી જ છે. કોકને આંગળી ચીંધવાનું કામ કરે, હળી કરે તો એમાંથી ઉપદ્રવ થાય. એટલે માળામાં પણ એ આંગળી કામ આવતી નથી. તો ભગવાન કઈ તર્જની આંગળીને છેટી રાખી અને માળાને અડે નહીં એવી રીતે માળા ફેરવવી. ડાબા હાથથી પણ માળાને ન સ્પર્શ કરવો. જપ પૂરા થાય ત્યાં સુધી હાથમાંથી માળા પડી ન જાય એની કાળજી રાખવી. જાપના માળા કેટલી ફેરવવી એ નક્કી કરવી કે આટલી માળા ફેરવવી. જો વાંકિયાના મૂળ મોકા ખાચર હતા. ભગવાનના ભક્ત થયા પહેલાં તો બહુ વ્યસની હતા. દારૂ હુક્કો બધા કોઈ વાતમાં અધૂરા નહોતા. પણ ભગવાનના ભક્ત થયા ને પછી 200 માળાનું નિયમ લીધેલું. રોજની 200 માળા ફેરવે. નેનપુરના દેવજી ભગતને 500 માળા ફેરવવાનો નિયમ લ્યો. અને દેવળિયા ગામના તાવી દેવળિયાના એક ગરાસણી હતા. એમને તો ભગવાને દર્શન દઈને કીધું કે તમારે અન્ન જળ કાંઈ લેવું નહીં. ત્યારથી અન્ન જળ ખાવાનું બંધ કરી દીધું, પાણી પીવાનું બંધ કરી દીધું. લ્યો 13 વર્ષ સુધી ન પાણી પીધું કે ન કાંઈ ખાધું. અને ચાલીને છેક છપૈયાની યાત્રા કરવા ગયા અને રોજની 1000 માળા ફેરવતા. ગયો કેટલી શ્રદ્ધા હશે આ બાઈઓને જાપ કરવામાં. ખાધા પીધા વગર ચાલીને છપૈયાની યાત્રા કરે અને રોજની 1000 માળા ફેરવે. તો આ મોકા ખાચરને આવો નિયમ, એનો નિયમ કેવો કે 200 માળા પૂરી થાય ત્યાં સુધી બોલવું નહીં. જરૂર પડે તો 50 માળા પૂરી થાય ત્યારે બોલે. અને કાંઈક ઇમરજન્સી આવી હોય તો 25 માળા પૂરી થાય પછી બોલવું. પણ સળંગ 25 માળા પૂરી ન થાય ત્યાં સુધી એક શબ્દ બોલવો નહીં. આવું આકરું નિયમ રાખેલો. હવે એમાં એક વખત સરકારી કોઈ અમલદાર હતા. આ તો બધા ખંડિયા રાજા હતા ને એ વખતે. કાંઈક સરકારી કામકાજ અર્થે વાંકી આવેલા અને મોકા ખાચરને મળ્યા. પછી જમણવાર કર્યો, જમાડ્યા. પછી આ તો સરકારી અમલદાર એટલે એને ફરવા માટે
ઘોડા બે તૈયાર કર્યા, પોતાના ઘોડા ઉપર પોતે બેઠા અને બીજા ઘોડા ઉપર અમરદારને બેસાડ્યા અને બે જણા ઘોડો લઈને ફરવા માટે નીકળ્યા. સડક નવી બાંધેલી, ચોમાસાની ઋતુ ગયેલી, હવે ઘોડા તેજ હતા ચાલવામાં, એટલે અમલદાર પણ ઘોડેસવાર બહુ સારા હતા. ઘોડાને એડી અડાડી એટલે ઘોડા તો પવન વેગે ઉડ્યા. એમાં ચાલતા દોડતા દોડતા રસ્તામાં તેતર ઉડ્યા. તેતર ઉડ્યા એમાં મોકા ખાચરનો ઘોડો ભડક્યો. ઘોડો ભડક્યો એટલે મોકા ખાચરને તો હાથમાં માળાઓ, એક અક્ષર બોલતા નહોતા, માળા ફેરવતા હતા અને એક હાથમાં લગામ એટલે બેલેન્સ રહ્યું નહીં, ઉલડીને પડ્યા હેઠા, ચોકડીમાં પડ્યા. જો ઝાડા ઝાંખરા બધા હતા તણાઈને આવેલા બાવળિયા, એની અંદર જઈને પડ્યા. તોય હાથમાં માળાઓ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરવાનો ચાલુ. પેલા અમરદાર તો આગળ નીકળી ગયા, પાછળ વળીને જુએ કે મોકા ખાચર કેમ દેખાતા નથી. ઘોડો પાછો વાળીને આવ્યા તોય અવાજ કરતા નથી. 25 માળા જ્યારે પૂરી થઈને ત્યાર પછી અમલદારને એમ કીધું કે મારો આ પગ છે એ ફ્રેક્ચર થઈ ગયું છે, સાથળમાંથી ખડી ગયો છે, માટે માણસોને બોલાવો અને મને હાડવૈદ પાસે લઈ જાઓ. છો પેલા કહે છે કે અલ્યા તમારો પગ ખડી ગયો તો રાડો ન પડાય, ત્યારે કે મારે નિયમ છે કે મિનિમમ 25 માળા પૂરી ન થાય ત્યાં સુધી એક શબ્દ બોલવો નહીં. વિચાર કરો, પગ સાથળમાંથી ખડી ગયો, ફ્રેક્ચર થઈ ગયું, સૂજો ચડી ગયો, તોય 25 માળા પૂરી થઈ ત્યાં સુધી એક અક્ષર બોલ્યા નહીં. તો એવી રીતે જાપ ચાલુ હોય, માળા ફેરવતા હોય ત્યારે કોઈની સાથે વાતો કરવી નહીં. એક માળા જો હાથમાંથી ફેરવતા ફેરવતા પડી ગઈ હોય તો એના બદલે વધારાની માળા ફેરવવી, પણ એ માળા જાપમાં ગણાય નહીં. જમીનને, પગના તળિયાને માળાને અડવા દેવી નહીં. હાથ માથું આદિક કંપાવતા કંપાવતા માળા ફેરવી નહીં. ઘણાને આમાં માથું હલતું હોય ને હાથે ઊંચો નીચો આમ થતો હોય, માળા ફેરવતા હોય. તો ભગવાન કહે છે એવી રીતે માળા ફેરવવી નહીં. આ બધી નિયમની માળા માટે છે હો. જે આપણે નિયમ લીધો હોય કે આટલી માળા હું ફેરવીશ, સકામ ભક્તિ કરતા હોય કે ચાતુર્માસના નિયમ હોય, એ નિયમોમાં આ બધા નિયમોની કાળજી રાખવી. માથે પાઘડી ધારીને માળા ફેરવવી નહીં. અતિ નીચું મુખ કરીને હાવ માથું આમ જમીનમાં ઘાલીને પણ માળા ફેરવવી નહીં. માથાના કેસ છૂટા મૂકીને પણ માળા ન ફેરવવી. કહેતા ચોટલી બાંધીને માળા, ગાંઠ વાળીને માળા ફેરવવી. મેલા હાથે માળા ન ફેરવવી. મળવાળા હાથે બાથરૂમ ગયા હોય અને હાથ ધોયા ન હોય તો એવા હાથે પણ માળા ફેરવવી નહીં. અપવિત્ર હાથ કે અપવિત્ર શરીર હોય, ઉલટી આદિકથી અશુદ્ધ શરીર થયું હોય તો જાપ કે મંત્રનો જાપ એવા શરીરે કરવો નહીં, પણ સ્નાન કરીને શુદ્ધ થઈને પછી નવા શુદ્ધ વસ્ત્રો પહેરી અને શુદ્ધ આસન ઉપર ભગવાનની મૂર્તિ બાજુમાં દીવો કરતા હોય તો દીવો કરીને જાપ જપવા. બીજાની સાથે બોલતા બોલતા જાપ ન કરવા. મસ્તકને બાંધીને અથવા તો ઉઘાડા માથે એટલે ખુલ્લા મસ્તકે પણ માળા ફેરવવી નહીં. ધોતિયામાં રાખીને માળા ફેરવવી નહીં. પરાશર કહે છે કે ના અપાવૃત શિરસ્ત થાય, એટલે ઉઘાડા મસ્તકે પણ માળા ફેરવાય નહીં. માથે જે ઓઢવાનું વસ્ત્ર હોય એ ઓઢી અને મહારાજ કે જાપ કરવો. ચિંતા, શોક, ક્રોધ, ભ્રાંતિ, ક્ષુધા આદિથી વ્યાકુળ હોઈને કે આસન વિના જમીન ઉપર બેસીને કે સૂતા સૂતા કે ચાલતા ચાલતા કે ઊભા ઊભા
પગમાં પગરખા કે પાદુકા પહેરીને કે રથ આદિ વાહનમાં બેસીને કે પર્યંક એટલે પલંગ કે પછી શેટીમાં બેસીને જપ ન કરવો. પ્રૌઢપાદ એટલે પગ ઉપર પગ ચડાવીને જંઘા ઢીચણ કે સાથળ ઉપર બીજો પગ મૂકીને કે પગ લાંબા કરીને કે કાકાસનથી માળા જાપ કરવો નહીં. હસતો તારાથી ત્વરાથી એટલે કે ઝડપથી મણકા ફેરવીને પણ મંત્ર ઉચ્ચારણ ન કરવું. દોડતા દોડતા અહીં તહીં જોતા જોતા હાથની સંજ્ઞાથી બીજાને સૂચનો આપતા આપતા પણ માળા કરવી નહીં. બજારમાં અશિવ સ્થાન સ્મશાનમાં ગાઢ અંધકાર આવરિત દેશ કે દુર્ગંધી વાયુ આવતો હોય એવા વિસ્તારમાં પાપીના સાનિધ્યમાં જાપકે જાપ કરવો નહીં. જપમાં સૌથી મોટું વિઘ્ન છે નિદ્રા. માટે મહારાજ કે આંખો મીચાઈ જાય અને ઊંઘી જાય એથી કરેલો જાપ નિષ્ફળ જાય. આળસુ હોય એને મહારાજ કે નિદ્રા જીતી અને જાપ કરવો જોઈએ, પણ એને નિદ્રા જીતવી એ ઘણી દુર્લભ છે. એટલે ભગવાન કહે છે સાવચેત રહી, અતિ ટટ્ટાર નહીં એમ અતિ નરમ નહીં એવી રીતે આસન વાળી અને જાપમાં બેસું. જો આંગળીના અગ્રભાગથી જપમાળાના મણકા ફેરવવામાં આવે તો પણ એ જપમાળાનું ફળ મળતું નથી. જે માળા ફેરવતા ફેરવતા મેરુનું ઉલ્લંઘન કરી જઈએ, કહેતા મેરનો જે મણકો હોય એને ટપી જઈએ તો પણ એ માળાનું ફળ મળે નહીં. અને ગણના કર્યા વગરનો જપ પણ વૃથા જપ છે એમ કહ્યું છે. વૃથા જપ્યો અવૈદિકમ, અને એમ પણ કહ્યું કે જે અવૈદિક નામ છે, ભગવાનના જે શાસ્ત્ર વિહિત નામ સિવાયના બીજા કોઈના જાપ કરવા એ પણ વૃથા જાપ છે. માટે એવા ભગવાન સિવાયના નામ જપની માળા કરવી નહીં. તો મહારાજ કે જે બુદ્ધિમાન પુરુષ હોય એમણે મેં આ કહ્યા એ બધા જાપના નિયમો આપતકાળ વગર ક્યારેય લોપવા નહીં. મનને નિયમમાં રાખી અને ભગવાનના મંત્રનો જપ કરવો. હવે જપ સિદ્ધિના હેતુઓ કયા પ્રકારે આપણો જપ છે એ સિદ્ધ થાય, તો એક તો મનનો બીજા વિષયોથી નિરોધ કરવો. મનને ભગવાનની મૂર્તિ સિવાય બીજે ક્યાંય જવા દેવું નહીં. બાહ્ય અભ્યંતર શૌચ પાડવું, કહેતા નાહી ધોઈને પવિત્રપણે થઈ અને જાપ કરવા બેસવું, અને અંતરમાં પણ કામ ક્રોધાદિક રાગ દ્વેષ ઈર્ષા અસૂયા કાંઈ દોષો પેસવા દેવા નહીં. મૌન રાખી અને જાપ કરવા. બીજાની સાથે વાતો કરતા કરતા જપ કરીએ તો પણ એ જાપ સિદ્ધ થાય નહીં. અને મંત્રાર્થનું સ્મરણ કરતા કરતા કહેતા જે મંત્રનો જાપ આપણે કરીએ છીએ એનો અર્થ શું થાય એ અર્થે સહિત એનું સ્મરણ કરતા કરતા જ જપ કરવો
જોઈએ. જેમ કે ગુરુ મંત્રની માળા કરતા હોય તો એ ગુરુ મંત્રનો શું અર્થ છે કે હે ભગવાન તમે મારી ગતિ થાઓ. તો એ અર્થ પણ આપણને મનમાં ખબર હોવી જોઈએ ને એના સ્મરણ સાથે જાપ કરવો જોઈએ. અવ્યગ્રતા કહેતા વ્યગ્ર ચિત્તે જાપ કર્યો હોય તો પણ એ જાપનું ફળ મળે નહીં. અને ઉદાસીન થઈને કોકની સાથે ઝઘડો કર્યો હોય, કંઈક પ્રોબ્લેમ આવ્યા હોય અને ઉદાસીન થઈ અને જો મન પ્રફુલ્લિત રાખ્યા વગર જપ કરતા હોય તો પણ જપનું ફળ ન મળે, સિદ્ધ ન થાય. એટલે વ્યગ્રતા વગર અને ઉદાસીનપણ એ રહિત થઈને ભગવાનના નામ મંત્રનો જપ મહારાજ કે કરો. ત્રિકાળ પૂજા કરી અને ભક્તિથી મંત્રનો જપ કરવો. ત્રિકાળ પૂજા એટલે બ્રાહ્મણો હતા, ત્રૈવર્ણિકો હતા, પહેલા ત્રિકાળ સંધ્યા કરતા અને 3 વખત ભગવાનની પૂજા કરતા. તો એ 3 કાળમાં પ્રાતઃકાળ, મધ્યાહન કાળ અને સાયંકાળમાં ભગવાનની પૂજા કરીને ત્રિકાળ સંધ્યા કરીને ભગવાનના મંત્રનો જપ જપવો. હવે જાપમાં જો બિલાડી, ઉંદર આદિનો સ્પર્શ થાય, ક્રોધ ચડે, અધોવાયુ છૂટે તો માળા મહારાજ કે વસ્ત્ર ઉપર મૂકી આચમન કરી, પ્રાણાયામ કરી, સૂર્ય દર્શન કરીને કે હરિસ્મરણ કરીને બાકીના જાપ કરવા. મદ્ય, માંસ, વિષ્ઠા, મૂત્રના સ્પર્શમાં તો સ્નાન પછી જાપ થાય. જો આવો કોઈ સ્પર્શ થઈ જાય, દારૂનો, માંસનો, વિષ્ઠાનો કે પેશાબનો, તો પછી ભગવાન કહે છે સ્નાન કરી અને પછી જાપ કરી શકાય. એ પહેલા જાપ કરે તો એ જાપનું ફળ મળે નહીં. હવે જાપના 3 પ્રકાર છે: વાચિક, ઉપાંશુ અને માનસિક. વાચિક જપ એટલે ઉચ્ચાર સ્પષ્ટ હોય અને બીજાને સંભળાય એવી રીતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા જપ કરતા હોય ને માળા ફેરવતા હોય તો એને અધમ કક્ષાનો જાપ કહેલો છે. ઉપાંશુ જાપ, જેમાં પોતાના કાનને જ સંભળાય અને કિંચિત હોઠ હાલે એને મધ્યમ પ્રકારનો જાપ કહેવાય. અને ત્રીજો જાપ છે માનસ જાપ, કેવળ બુદ્ધિથી જ નામ સ્મરણ રૂપ ઉચ્ચારણ, એને ઉત્તમ પ્રકારનો જપ કહેવાય. તો જો માનસ જપ થતો હોય તો શ્રેષ્ઠ છે, પણ ઘણા એમ કે મનમાં નામ લઈએ, માળા હાથમાં રાખવાની શું જરૂર છે. ઘણા આવી દલીલ કરતા હોય કે આ તો બધો જગત દેખાવ છે, આ ટીલા ટપકા પૂજા ને આખો દાડો હાથમાં ગૌમુખીમાં હાથ ઘાલીને કે માળા લઈને ફરવું. પણ માળા છે ને એ જાપનું આલંબન છે. હાથમાં માળા હોય ને તો વળી ભૂલી ગયા હોય તો પાછું યાદ આવે આપણને કે મારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું છે. એટલે સંતો જો બહાર જાય ત્યારે હાથમાં એક માળા હોય છે. એને લગભગ ગૌમુખી ન હોય, ખુલ્લી જ હોય. તો એ માળા છે ને એ માળા ફેરવવા માટે નથી, પણ ભગવાનનું નામ સ્મરણ થાય ને એના માટે હાથમાં માળા રાખે છે. કે બહાર નીકળ્યા હોય તો હાથમાં માળા હોય એટલે વળી પાછું સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન થવા માંડે. એટલે સ્મરણ કરવા માટે એ માળા ભેગી રાખેલી છે, પણ એ નિયમના જાપ થાય નહીં.
તો કોઈ એમ કહેતા હોય કે માળાની શું જરૂર છે, માળા વગર નામ જપો, પણ માળા વગર નામ જાપ બધાયથી શક્ય નથી. કરવા ધારે તોય ભૂલાઈ જાય, એટલે બધાય માળા રાખીને જપ કરતા હોય. અને એમ જાપ જપતા જપતા એક સમય એવો આવે કે પછી આપણે સહજ ભજન થવા માંડે, સહજ સ્વાભાવિક જાપ થવા માંડે, અને પછી હાથમાં માળા ન રાખીએ તો કાંઈ વાંધો નહીં. તો વાચિક જાપ છે, જે આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જરાક મોટા અવાજે કહેતા બીજાને સંભળાય એવી રીતે બોલતા હોય, એના કરતા 10 ગણો થોડો અવાજ કહેતા પોતાને જ સમજાય ખાલી એવી રીતે જે જાપ કરતા હોય એ 10 ગણો સારો છે. અને હોઠ હાલે અને પોતાને સંભળાય એના કરતા ફક્ત હોઠ હાલે પણ પોતાને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંભળાય ને એવો જે જાપ એના કરતા 10 ગણો ઉત્તમ છે. અને હોઠ પણ ન હાલે અને કેવળ મનમાં જે ભગવાનના નામ મંત્રનો જપ કરીએ તો એનાથી 10 ગણો શ્રેષ્ઠ છે. એટલે ઉત્તરોત્તર વાચિક અને ઉપાંશુના 2 હોઠ હાલે અને પોતાના શબ્દ સંભળાય, અને હોઠ હાલે અને પોતાને પણ શબ્દ ન સંભળાય, એમ 2 ભાગ છે એના. તો એ ક્રમશઃ 10-10 ગણા શ્રેષ્ઠ છે. અને માસિક જે માનસિક જાપ છે એ તો ઉત્તમ છે, એના કરતા 10 ગણો શ્રેષ્ઠ છે. હવે માળા કઈ જગ્યાએ કરી છે એ સ્થાનના ભેદે કરીને પણ ફળ ભેદ શાસ્ત્રમાં કયા છે. જો તો ઘરની અંદર જે માળા કરીએ ને એ ઘરને ભોગ ભૂમિ કહેવાય. શું કહેવાય? ભોગ ભૂમિ કહેવાય. જ્યાં વિષયો, વાસના, મારું તારું, અહંતા, મમતા આ બધું અખંડ વાસ કરીને રહેલું હોય. એટલે ઘરની અંદર જે માળા ફેરવીએ ને એ ન્યૂન કહેતા ઓછામાં ઓછું ફળ આપનારી છે. અને ભગવાનના જે મંદિરોમાં માળા ફેરવવામાં આવે એ અનંત ગણું ફળ આપનારી છે. એટલે ભગવાન કહે છે કે ઘર કરતા ગૌશાળામાં માળા ફેરવે તો 10 ગણું ફળ મળે. એના કરતાં જો ઘરની બાજુમાં બગીચો હોય ત્યાં જઈને માળા ફેરવે તો એનાથી 10 ગણું, એટલે ઘર કરતાં 100 ગણું ફળ મળે. અને જો વન હોય, વનમાં જઈને માળા ફેરવે તો એનાથી 100 ગણું કહેતા ઘર કરતાં 1000 ગણું ફળ મળે. એનાથી 10 ગણું પુણ્ય, એટલે કે પર્વત ઉપર જઈને જો માળા ફેરવવામાં આવે તો 10,000 ગણું ફળ મળે. પવિત્ર નદીના કાંઠા ઉપર જઈને માળા ફેરવે તો 1,00,000 ગણું ફળ મળે. અને જો દેવાલય હોય, કહેતા શિવાલય હોય, એવા બીજા મંદિરો, ભગવાનના મંદિર સિવાયના, તો 1 કરોડ ગણું ફળ મળે. અને જો ભગવાનના મંદિરમાં જઈને માળા ફેરવવામાં આવે તો 1 માળાનું અનંત ગણું ફળ મળે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી ભગવાનના મંદિરમાં માળા ફેરવવાનો નિયમ વિશેષ રાખવો. ભલે 1, 2, 5 આપણને જેટલી અનુકૂળતા હોય, મંદિરે જઈએ ને ત્યારે અવશ્ય 5 મિનિટ બેસીને 5 માળા મંદિરમાં ફેરવવી, અથવા તો ભગવાન પાસે ઊભા હોય સિંહાસન પાસે ઊભા માળા ફેરવવી, તો એ માળાનું અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે મહારાજ કહે છે માળા કયા સ્થાનમાં ફેરવીએ અને કયા પ્રકારની માળા ફેરવીએ એના ઉપર પણ ફળ ભેદ છે. ઘણા એમ માનતા હોય કે પુરુષોએ જ માળા ફેરવાય, સ્ત્રીઓએ ન ફેરવાય. એવું નથી. મહારાજ કે પુરુષો અને સ્ત્રીઓ, આબાલ વૃદ્ધ સૌ કોઈ જે સમજણા છે, નાહી ધોઈને પવિત્ર થાય છે, એ બધાને માળા ફેરવવાનો અધિકાર
છે, પણ અપવિત્ર હોય, સ્નાન કર્યા વગર માળાથી જાપ કરવો નહીં. આપતકાળમાં માનસ સ્નાન કરીને જાપ કરે, જેમ કે જેલમાં પુરાણા હોય, યુદ્ધ ફાટી નીકળવું હોય, ધરતી કપાયો હોય, આગ લાગી હોય, એવા સંજોગોમાં નાવાની કોઈ ફેસિલિટીઝ ન હોય, મુસાફરીમાં હોય, નાવાનો મેળ ન ખાય, તો એવા સમયે આપતકાળમાં મહારાજ કે માનસ સ્નાન કરી મનથી ભગવાનનું ગંગા નદીનું 10 વખત નામ લઈ અને પછી જાપ કરવા બેસવો. તો માનસ જાપમાં મહારાજ કે સ્નાનાદિનો નિયમ નથી, અને ભગવત નામ કીર્તનમાં પણ આ નિયમો નથી. એમને એમ તમારે જે ભગવાનનું નામ લેવું હોય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું હોય, તો એમાં કાંઈ નાવાની જરૂર નથી. પવિત્ર દેહે અપવિત્ર દેહે સ્વામિનારાયણ સમરો સ્નેહે. જો એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું નામ સ્મરણ કરવું હોય તો એમાં કોઈ નિયમ બાદ નથી કરતા. હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા, જમતા, સર્વ ક્રિયામાં ભગવાનનું નામ સ્મરણ તો કરી શકાય, પણ જાપ કરવો હોય જે આપણે નિયમપૂર્વકનો, એમાં ભગવાન કે ઉપર કયા આગળ કયા એ બધા નિયમો તમારે પાલન કરવા. અને માળા કરી લીધા પછી એને વ્યવસ્થિત જગ્યાએ માળાને મૂકી દેવી, જેથી કરીને અશુદ્ધ થાય નહીં. આ પ્રમાણે નિયમ કહેતા સંખ્યાના નિયમથી ભગવાનનું નામ જપે મહારાજ કે એ દેહને અંતે ભગવાનના ધામને પામે છે. એટલા માટે માણસ માત્ર ભગવાનના નામ મંત્રનો જપ કરવો જોઈએ. એટલે તો મુક્તાનંદ સ્વામી પણ કહે છે, છાંડી કે શ્રી ઘનશ્યામ ઓર કો જો જપો નામ, કર લે કટારી મેરી જીભ કાટી ડારીઓ. છાંડી કે શ્રી ઘનશ્યામ. મુક્તાનંદ સ્વામી કહે છે, શ્રી ઘનશ્યામ કહેતા ભગવાન સ્વામિનારાયણનું નામ મૂકી અને બીજા કોઈનું નામ જો હું જપું તો હાથમાં કટારી લઈને મારી જીભ તમે કાપી નાખજો. લ્યો કહેતા પતિવ્રતાની ટેક ભગવાનના ભક્તોએ રાખવાની, પોતાના ઈષ્ટદેવ જે હોય ને એનું જ નામ જપવાનું, એ સિવાય બીજાના નામ જપવા નહીં. જો નામ જપ કરવો અને ક્યાંક ધૂન બોલાતી હોય એ બોલવી, એમાં ફરક છે હો. જ્યારે જાપ કરવા હોય, સ્મરણ કરવું હોય ને, ત્યારે આપણા ભગવાનનું જ નામ લેવું જોઈએ. પણ ક્યાંક ધૂન બોલાતી હોય તો એમાં કદાચ સત્યનારાયણ, નરનારાયણ, લક્ષ્મીનારાયણ, સ્વામિનારાયણ, સીતારામ, રામકૃષ્ણ આવે નામ, તો એ બોલવામાં કાંઈ પાપ નથી. કોઈ પણ ભગવાનના નામ બોલી શકાય, પણ જ્યારે જાપ કરવો છે ત્યારે તો કેવળ પોતાના ઈષ્ટદેવના મંત્રનો જ જાપ કરવો જોઈએ. ત્યારે બીજા દેવના કે દેવતાઓના કે પછી ઈશ્વરોના કે અવતારોના નામ નહીં, પણ જાપ કરવામાં તો એક જ મંત્ર આપણો સ્વામિનારાયણ જ હોવો જોઈએ. એ સિવાય બીજાના જાપ જપવા નહીં. નહીંતર આપણી પતિવ્રતાની ટેકમાં ખામી આવી કહેવાય. પણ ઘણા તો પછી શું, ભગવાનના નામ સિવાય, પોતાના ઈષ્ટદેવ સિવાય બીજાનું નામ ન બોલે. અરે કોક આપણને રામ રામ કહે તો આપણે સામે રામ રામ કહીએ, એમાં કંઈ આપણે નાના થઈ જવાના છે. કોઈ જય શ્રી કૃષ્ણ કહે તો આપણે જય શ્રી કૃષ્ણ કહીએ, અને પહેલાં આપણે જય સ્વામિનારાયણ કહીએ, તો એને સામેથી જય શ્રી સ્વામિનારાયણ કહેવું જોઈએ. એમાં કોઈ નાના થઈ જતા નથી. ભગવાનના અવતારો બધાય મહાન છે, એટલે કોઈની સાથે આપણે ભગવાનનું નામ બોલીએ અને રામ રામ કરીએ, એમાં કંઈ આપણી પતિવ્રતાની ટેક ભાંગી જતી નથી. ક્યાંક કથામાં પારાયણમાં ગયા હોય અને ત્યાં
સ્વામિનારાયણ સિવાયની ધૂન થતી હોય ને આપણે ઝીલીએ તો એમાં કંઈ આપણને પાપ લાગતું નથી, એમાં કોઈ બાદ નથી. ગમે એ ભગવાનના નામની ધૂન થતી હોય, ધૂન ગાવામાં વાંધો નહીં, પણ આપણે કરવી હોય, આપણે ગાવી હોય પર્સનલ, તો એમાં સ્વામિનારાયણ જાપ કરવો, એમાં બીજો મંત્ર રાખવો નહીં. મંત્રની અંદર તો અપાર તાકાત છે. કેવળ ભગવાનના આવી રીતે અર્થે સહિત કહેતા, નામી સહિત નામ જપ કરતા કરતા જીવને બ્રહ્મ જ્ઞાન થઈ જાય, દેહ ભાવ છૂટી જાય, દોષ માત્રનો નાશ થઈ જાય. આટલું મોટું ફળ આ જીવને ભગવાન નામ મંત્રનો જપ કરવાથી મળે છે. પ્રહલાદજી શું કરતા હતા? સ્મરણ ભક્તિ જ હતી ને એને, ભગવાનનું નામ સ્મરણ કરતા હતા, હરિસ્મરણ. તો હિરણ્યકશિપુએ એમને મારવા માટે કેટલા ઉપાય કર્યા કયો? બધા જ મૃત્યુના ઉપાયમાંથી ભગવાને એની રક્ષા કરી. એ કેવળ નામ જપનો જ પ્રતાપ છે, સ્મરણ ભક્તિ જ હતી. અખંડ ભગવાનનું નામ મનમાં માનસિક જાપ કર્યા કરતા. જો તો છેવટે તો એની બેન હોલિકા હતી, ખોળામાં લઈને અગ્નિમાં બેઠી, તો હોલિકા અને એનું વરદાન બે બળી ગયા અને પ્રહલાદજીને કાંઈ થયું નહીં. અને કોઈ ઉપાય ન ચાલ્યા ત્યારે સ્વયં હિરણ્યકશિપુ પ્રહલાદને તલવારનો ઘા મારીને મારવા તૈયાર થયો, તો ભગવાન થાંભલો ફાડીને પ્રગટ્યા અને પ્રહલાદજીની રક્ષા કરી. તો આટલું મોટું આ જપનું ફળ છે, માનસિક જપ, સ્મરણ ભક્તિ. એક ભાઈ હતા, એને નિયમ લીધું, મનમાં અખંડ આવી રીતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરે, એનો હોઠ હાલે જરા. એટલે લોકો બધા જોવે કે આ રહ્યો કાંઈક જાપ કરે છે. બધા એને પૂછે, બ્રાહ્મણ હતો જાતે, કે ભાઈ તું શું બોલે છે? પણ આ કોઈને કહે નહીં, ભજન કાયમ ગુપ્ત રાખવાનું હોય. પ્રચાર કરવા માટે નથી કે હું આટલી માળા ફેરવું છું, હું આટલા જાપ કરું છું. કોઈકને કહેવા માટે ભજન નથી કરવાનું, ભગવાનને રાજી કરવા માટે, આપણા દોષો ટાળવા માટે ભજન છે. તો કોઈને જવાબ ના આપે, એને આખો દિવસ મોઢું આમ હોઠ ચાલે અને મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે. ગામ લોકો થાક્યા પછી અમુક તો રાજાના ચમચા હતા ને એને રાજાને કીધું, પેલો બ્રાહ્મણ છે એ કાંઈક મલિન જાપ જપે છે અને તમારું ધનોત પનોત કાઢી નાખશે, માટે એને તમે તપાસ કરો શું બોલે છે. એટલે રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો, સભામાં હાજર થયો, તો એને તો મંત્ર જાપ ચાલુ જો. રાજા કહે છે, હે ભૂદેવ, તમે આ શું જાપ જપો છો? કયો મંત્ર જપો છો? મને તમે કહો. ભૂદેવ કહે છે, કંઈ નહીં મહારાજ. નહીં, તારે કહેવું જ પડશે. 5 રૂપિયા તને આપું, 25 આપું, 51 આપું, 100 આપું, પણ બ્રાહ્મણ તો બોલે જ નહીં. અરે 501 આપું, 1000 આપું, 5000, 10,000, 25,000, 50,000 રૂપિયા આપવા તૈયાર થયો, પણ બ્રાહ્મણ એકનો બે નો થયો. છેવટે રાજા કહે છે, સાંભળ, તું આ મલિન મંત્રનો જાપ કરે છે, અમારું ખરાબ કરવા માટે હું તને જીવતો નહીં છોડું. માટે જો સાંભળ, 1 લાખ રૂપિયા કહેતો હોય તો તને આપું, પણ તું શું બોલે છે મને કહે, નહીતર હું તારું માથું કાપી નાખીશ. ત્યારે બ્રાહ્મણ કહે છે, મહારાજા, હું તો મારા ભગવાનના નામનો મંત્ર જપું છું, મારે કોઈને મારી નાખવા નથી. તું શું જપે? ત્યારે કે હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ અખંડ રટું છું. 1 લાખ રૂપિયા રાજાએ આપ્યા. આ પોતે ભજન ગુપ્ત રાખ્યું
તો ભગવાન તો રાજી થયા અને ઉપરથી 1 લાખ રૂપિયા રાજા તરફથી પ્રાપ્ત થયા. એમ જાપ જપવામાં આ લોકમાં પણ આપણને ફાયદો થાય, આપણા ઇન્દ્રિયો અંતઃકરણ નિર્મળ થાય, દોષો નાશ પામે અને ભગવાનમાં પ્રીતિ થાય અને દેહને અંતે ભગવાનનું ધામ મળે લ્યો. એટલે તો સંતો કહે છે ને, સ્વામિનારાયણ નામ હૈ ભારી લિયો સબ પ્રેમ સે ધારે મહિમા, નામ કો ભારી અધમ કો ટીલિએ તારે. સ્વામિનારાયણ नाम है भारी लियो सब प्रेम से धारे. અજામિલ કેવો પાપી, શબરી કેવી અધમ જાતિની, ભીલ જ્ઞાતિની, તોય હાલતા ચાલતા રામ રામ રટણ કરતી તો સબરીની ઝૂંપડીએ ભગવાન રામ સામે ચાલીને દર્શન દેવા માટે ગયા લ્યો. અને ગજરાજ એને તો વળી હાથીનો દેહ કયો, માણસે નહોતો, છતાંય એને જો આપત્તિની પળોમાં મરણ સામે હવે એકાદ ઘડી આડી હતી હો, નજર સામે મોત દેખાતું હતું, એવા સમયે નિરાધાર અસહાય બની હવે જાણ્યું કે કોઈ મારી રક્ષા કરી શકશે નહીં. પહેલા એને દીકરાઓ અને પત્નીનો આશ્રય હતો કે આ મદનિયા અને આ હાથણીઓ મારી રક્ષા કરશે, એ બધાય થાકીને ભાગી ગયા. પોતાના બળ ઉપર એ મુસ્તાક હતો કે મારામાં 10,000 હાથીનું બળ છે, એટલે હું મારી રક્ષા સ્વયં જાતે કરી લઈશ. પણ 1000 વર્ષના યુદ્ધને અંતે એની શક્તિ ઘટી અને જ્યારે જોડ પાણીમાં ખેંચવા લાગ્યો, બુડવાની તૈયારી થઈ, ત્યારે એને અસહાય બની અને શું કર્યું, સૂંઢથી એક કમળ કાપી સૂંઢમાં લઈ અને આકાશ તરફ ભગવાનને ઊંચું કરીને હરિ એટલું નામ લીધું. ત્યાં હરિનો અવતાર પ્રગટ થયો લ્યો. ભગવાન એની રક્ષા કરવા માટે આવી ગયા અને આ હાથીનો મહારાજે ઉદ્ધાર કર્યો અને જૂડનો નાશ કરી એનો પણ ઉદ્ધાર કર્યો. આટલો મોટો મહિમા ભગવાનના નામ મંત્ર જપવાનો છે. આપણને એમ થાય કે આ જપ કરવાનો વિધિ કેવળ હિન્દુમાં જ હશે, એવું નથી હો. જૈનમાં પણ તમે જુઓ જપમાળા કરવાનો રિવાજ છે હો. એને નોકરી કે શું કે એને, એની જે જપમાળા હોય એને નોકરી કે. આપણે હિન્દુમાં હોય તો આપણે માળા અથવા તો જપમાળા કહીએ. શીખ લોકો હોય એ માળાને સિમરતી કહે. ખ્રિસ્તી હોય તો એને રોજરી નામ આપ્યું, એ રોજરી રાખે. બૌદ્ધ ધર્મના અને જે ચીના છે એ માળા રાખે અને ન્યામચું કહે છે, ન્યામચું. અને એના દ્વારા એ પોતાના ભગવાનના નામ મંત્રનો જાપ કરે છે. મુસ્લિમો હોય તો એ તસલી કહે, તસલી માળાને. અને વિદેશીઓ છે એ શું કરે છે, માળા નથી રાખતા પણ કાઉન્ટર કહે. એ શું કે માળાને કાઉન્ટર કહે. ને હવે તો એવા મશીન આવી ગયા જો હાથમાં રાખીને. ઇન્ડિયનો હવે તો એ માળા ઘણાને ન ફાવતી હોય, ટક 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 દબાવતા જાય ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાય ને અંદર ગણતરી થતી જાય, હિસાબ આપે તમને કે આટલી માળા તમે કરી. તો એવી રીતે લગભગ બધા જ ધર્મો અને સંપ્રદાયમાં માળા કરવાનો રિવાજ છે, જાપ કરવાનો પોતાના ઈષ્ટદેવના. એટલે આપણે તો ખાસ ભગવાનના નામ મંત્રનો જાપ બની આવે એટલો વિશેષ કરવો. ગોપાળાનંદ સ્વામી કહે છે,
જીભનું ભજન એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલીને જો ભજન કરે તો એ ભજન આપણા સ્થૂળ દેહને બાળે છે. કંઠમાં ભજન થાય, આપણે જીભે કરીને બોલીએ નહીં પણ કંઠમાં અવાજ આવે ને, મોરના કંઠમાં જેમ ટહુકો થાય એવી રીતે કંઠમાં ભજન થાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર ચાલુ હોય તો એ ભજનથી આપણો સૂક્ષ્મ દેહ અને સ્થૂળ દેહ બે બળે. અને જો જીવમાં ભજન થઈ જાય, હૃદયને વિશે શ્વાસ ઉઠે કહેતા શ્વાસોશ્વાસનું ભજન થઈ જાય, જેને ઘણા નાભીમાં ભજન કહે છે, ઘણા હૃદયમાં ભજન કહે છે, ઘણા શ્વાસોશ્વાસનું ભજન કહે છે. તો એવું ભજન જો થઈ જાય અખંડ જેને ત્રણેય અવસ્થામાં, તો એ ભજન છે એ આપણા સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણેય દેહને બાળી નાખે છે. એટલે ભગવાન કહે છે આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારનું ભજન કહેતા એક પ્રકારનો જાપ ભગવાનના ભક્તોએ કરવો, જે આપણને સુગમ લાગે અને આપણાથી શક્ય હોય એવા મંત્ર દ્વારા એવો જાપ અવશ્ય ભગવાનના ભક્તોએ કરવો. ત્યાર પછી મહારાજ કહે છે સ્તોત્ર પાઠ. બીજો નિયમ છે ભગવાનના સ્તોત્રોનો પાઠ કરવો. તો પહેલા બધા દશાવતાર સ્તોત્રનો પાઠ કરતા કે પછી વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરતા, પણ મહારાજ વખતે શતાનંદ સ્વામીએ પછી સર્વમંગલ અને જનમંગલની રચના કરી છે. હરિકવચની રચના થઈ છે. તો આ ત્રણ સ્તોત્રો છે એ અતિ મોટા પુણ્યને ફળને આપનારા છે અને આપણા બધા જ મનોરથો પૂર્ણ કરનારા છે. માટે ભગવાનના ભક્તોએ કોઈ પણ ફળની સિદ્ધિની અપેક્ષા હોય, આલોક સંબંધી સકામ ભાવની અથવા તો નિષ્કામ ભાવની કોઈ પણ પ્રકારની ઈચ્છા કે મનોરથ આપણા હોય તો એ બધા જ મનોરથો આ જનમંગલ અને સર્વમંગલ કે હરિકવચ એ આપણા બધા જ મનોરથો પૂર્ણ કરનારા છે. જનમંગલમાં ભગવાનના 108 નામ છે અને સર્વમંગલમાં ભગવાનના 1000 નામ છે. જે શતાનંદ સ્વામીએ ભગવાન પ્રગટ થયા ત્યાંથી તે અંતર્ધાન થયા એ દરમિયાન જે જે લીલાઓ કરી ભગવાનના કોઈ ભક્તોએ નામ પાડ્યા અને ભગવાનના ગુણ કર્મને અનુસારે એ નામો રચ્યા છે. તો એ નામથી જાપ કરવાથી આપણા બધા જ મનોરથો સફળ થાય. જે સર્વમંગલ સ્તોત્ર આપણે કહીએ એ શું છે તો કે સત્સંગી જીવનનો સાર છે. સત્સંગી જીવનના 5 પ્રકરણ રચ્યા, 27,500 જેટલા 17,500 જેટલા શ્લોકો, 17,627 શ્લોકો કંઈક છે સત્સંગી જીવનના. એના સાર રૂપે શિક્ષાપત્રી કરી અને શિક્ષાપત્રીના સાર રૂપે શતાનંદ સ્વામીએ સર્વમંગલ સ્તોત્રનું નિર્માણ કર્યું અને એના સાર રૂપે છેલ્લે નાનામાં નાનો સ્તોત્ર જનમંગલની રચના કરી. એનું નામ જ એવું છે, તમે જુઓ, જનમંગલ કહેતા માણસોનું મંગલ કરનારો સ્તોત્ર. ઘણા જંગલ મંગલ કહે છે. એક ભાઈ મને કહે જંગલ મંગલની ચોપડી આપો. મેં કીધું જંગલ મંગલની નહીં, જન મંગલની. આવી મને કહે જે હોય તમે આપો ને. તો ઘણાને ખબર, નવા હોય એને ના ખબર હોય, પણ પછી સ્તોત્રની ચોપડી લઈને વાંચે એટલે એને ખ્યાલ આવી જાય. એક ભાઈ મને કહે જન્મ મંગલ, વળી એને એ નવું કાઢી આવ્યો જન્મ મંગલ. એટલે ઘણાને ખ્યાલ ન હોય.
પણ એ આખા સત્સંગી જીવનના સાર રૂપ આ સ્તોત્ર છે. અમદાવાદની અંદર લીંબડીના એક ભાઈ હતા, એમની દીકરી પરણાવેલી, સત્સંગી હતા, નામ હું ભૂલી ગયો, આવ્યા હતા ગાંધીનગર આવેલા ત્યારે મને મળેલા. બહુ સારા સત્સંગી એ લીંબડીના, આ લીંબડી વિરમ ગામના. પછી એમના ભાઈની દીકરી એને અમદાવાદ પરણાવેલી ને નાની ઉંમરે એના જમાઈને કેન્સર થયું. તો અહીંયા તો ઘણા ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે કહ્યું કે હવે કોઈ જીવવાની આશા નથી. એમ કરો અમેરિકા જાઓ ને કદાચ ત્યાં ઓપરેશન સફળ થાય તો કામ તમારું થાય. એટલે આ લોકો પછી અહીંથી ગયા અમેરિકા. ત્યાં જઈને બધા રિપોર્ટ કરાવ્યા. ડૉક્ટરો કહ્યું કે હવે કોઈ બચવાના ઉપાય નથી, અમે ઓપરેશન કરશું ને તો આ છેલ્લા સ્ટેજમાં છે, એટલે સક્સેસ નહીં જાય. હવે તો ભગવાન રાખે ત્યાં સુધી રહ્યો. એટલે નિરાશ થઈને પાછા આવ્યા. પણ એમની જે ભત્રીજી આ ભાઈના પત્ની હતા ને એ બહુ શ્રદ્ધાવાળા, અને આ ભાઈના કાકાજી સસરા એ ભગવાનના પરમ ભક્ત. અમદાવાદ આવ્યા, મળ્યા, સમાચાર મળ્યા એટલે નિરાશ થઈ ગયેલા બે પતિ પત્ની, દીકરી અને ભત્રીજી અને જમાઈ બે. જમાઈને તો હવે નજર સામે મોત જ દેખાતું હતું. એટલે આ કાકાએ ભલામણ કરી કે જો બેટા, જે બધું તારવાક મારવા એ તો ભગવાનના હાથમાં છે. હવે તમે માણસથી બનતા બધા જ ઉપાયો કરી છૂટ્યા, છતાંય ડૉક્ટરોએ તો હાથ હેઠા મૂકી દીધા છે. માટે મારું વચન માનો, ભગવાનના નામ મંત્રમાં અદ્ભુત તાકાત છે. માટે તમે આ જનમંગલના પાઠ 10,000 પાઠનો નિયમ લ્યો. 10,000 જનમંગલના પાઠ. દીકરી તું